શરીર સંસારથી છૂટે એ મહત્વ નથી, સંસારમાંથી મન છૂટે એનું મહત્વ. શરીર જ્યાં જાય ને વાંધો નહીં, પણ મન જ્યાં જાય ને એનું પોતાનું ઘર બનાવી જ લે. મનનો સ્વભાવ છે, જ્યાં જાય ને અહીંયા પોતાનું ઘર બનાવી જ લે. ઘર તો છૂટે પણ મનથી નહીં, શરીરથી. મનથી છૂટે એ બહુ મહત્વ. અને મન જ્યાં જાય ત્યાં પોતાનું ઘર બનાવી લે. 7 દિવસ સુધી આ રૂમ આપણો નથી, પણ મને આપણો માની લીધો છે. તાળું મારે, ચાવી ને ચાવી પાછી, સમજો ને. અત્યારે તમે બધા બેઠા છો, પણ ખબર પડે કે તમારા રૂમની ચાવી ખોવાઈ ગઈ છે, પછી તમારો ફોટો લેવા જેવો હોય. જેવડો મોટો રૂમ હોય ને એવડું મોટું તાળું ન હોય, એવડો મોટો દરવાજો ન હોય. જેવડો મોટો રૂમ હોય એવડો મોટો દરવાજો ન હોય, જેવડો મોટો દરવાજો ન હોય એવડું મોટું તાળું ન હોય, જેવડું મોટું તાળું ન હોય એના જેવડી કોઈ દી નાની નાની ચાવી હોય એવડી મોટી ચાવી ન હોય. ચાવી નનકડી, પણ ચાવી ઘુમાવાની છે ને એ રીત જો આવડી જાય ને તો મહત્વનું. ચાવી આમ ઘુમાવીને તો મુક્તિ થઈ જાય, ચાવી આમ ઘુમાવી તો બંધન થઈ જાય. ચાવી તો એક જ છે, પણ ઘુમાવાની વાત છે. ઘુમાવવાની દિશા બદલી જાય તો દશા બદલી જાય. આમ ફેરવો તો છે ને થાય ને, ખોલવા ટાણે આમ જ ખેલવાની હોય ને તો બંધન હોય તો મુક્ત થઈ જાય. આમ કરો તો બંધન. શરીર મન એક બાજુ, જે બાજુ ઘુમાય ઘુમાય, આમ ઘુમાય તો આમ, આમ ઘુમાય તો આમ. મન તો એક જ છે, કઈ બાજુ ઘુમાવું એનું મહત્વ છે. અને આ વાત બીજું કોઈ જાણે કે ન પાડે, પણ લુહાર સમાજના એક મોટા સતી થઈ ગયા. અને એ સતી લોયણના ભજનો, લાખા લોયણના ભજન કહીએ આપણે. લોયણે લખેલા ભજનો છે, અને એમાંથી એક ભજન બહુ સુંદર છે, ચાવી મારા ગુરુજીને હાથ. સુંદર ભજન છે. આમ આમ લોયણે લખેલું ભજન છે. તો સુંદર ભાવ છે. તો મન છે એ પોતાની જગ્યાએ મન પોતાનું ઘર બનાવી જ લે છે. ભરતજીએ શરીરથી તો ઘર છોડ્યું પણ મનથી નહીં. અહીંયા રહીને પણ મન લાગ્યું હરણમાં. પોતે રોજ પૂજા કરતા હતા, એવામાં એના ખોબામાં હરણનું બચ્ચું આવ્યું. અને એમ થયું કે આનું હું ધ્યાન રાખું, થોડુંક મોટું થઈ જશે ને પછી આને મૂકી દઈશ, નકર આને કોક ખાઈ જશે. આનું કોઈ નથી, અહીંયા હું આનો છું. એનું ધ્યાન રાખવા માંડ્યા. રોજ એનું ધ્યાન રાખે. પેલા તો જપ કરતા, તપ કરતા હતા, હવે જપ તપ છૂટ્યા અને હરણ ઉપર એનું ધ્યાન ગયું. હરણની સેવા કરવા માંડ્યા. હરણ કરતા ક્યારે હરણે એનું મન હરી લીધું કઈ ખબર ન પડી. પછી મન એમાં લાગ્યું અને અંત સમય આવ્યો, હરણનું ચિંતન કર્યું એટલે બીજા જન્મમાં હરણ થયા. છેલ્લો સમય આવશે ને, જેનું ચિંતન કરશું એવું બનશું મારા વાલા. છેલ્લે જેવો સમય આવશે એનું ચિંતન કરશું એવા જ બનશું. જીવ ગંગામાં જશે તો ગંગા જેવા બનશું, જીવ ગાંઠિયામાં જશે તો ગાંઠિયા જેવા બનશું. અંતિમ સમય સાચવવાની વાત છે. સુભાષિતો પણ કહે છે, છેલ્લે મને મધુસૂદન આટલું દેજે. હે મધુસૂદન, તું મને છેલ્લી ઘડી આ દેજે.